મંગલમૂર્તિ મહાપ્રભુ શ્રી સહજાનંદ સુખરૂપ ભક્તિ ધર્મ સુત શ્રી હરિ સમૃ સદાય અનુપ પરમ કૃપાળુ છો તમે શ્રી કૃષ્ણ સર્વાધીશ પ્રથમ તમને પ્રણમું નમું વારંવાર હું શીશ પ્રથમ તમને પ્રણમું નમું વારંવાર હું શીશ અનંત કોટી બ્રહ્માંડોનાધિપતિ પૂર્ણ પુરુષોત્તમ શ્રી સહજાનંદ સ્વામી મહારાજની જય, શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય, શ્રી હરિકૃષ્ણ મહારાજની જય, શ્રી લક્ષ્મીનારાયણ દેવની જય, શ્રી નરનારાયણ દેવની જય, શ્રી ગોપીનાથજી મહારાજની જય, શ્રી રાધારમણ દેવની જય, શ્રી મદન મોહનજી મહારાજની જય, શ્રી ધર્મભક્તિ વાસુદેવની જય, શ્રી ઘનશ્યામ મહારાજની જય, શ્રી નારાયણ મુનિ દેવની જય, શ્રી મર્યાદા પુરુષોત્તમ શ્રી રામચંદ્ર ભગવાનની જય, શ્રી બાલકૃષ્ણલાલની જય, શ્રી વિઘ્ન વિનાયક દેવની જય, શ્રી કષ્ટભંજન દેવની જય. ઓમ નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ હર. અખિલ બ્રહ્માંડ દક્ષિણ વિભાગ શ્રી લક્ષ્મીનારાયણ દેવ હરિકૃષ્ણ મહારાજ ગાદીપતિ વિદ્યમાન આચાર્ય સનાતન આચાર્ય મહાસમર્થ આચાર્ય ગુરુ શ્રી એકજરાટ શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજની જય. પરમ પૂજ્ય ધર્મ ધુરંધર 108 ભાવિ આચાર્ય શ્રી નુગેન્દ્ર પ્રસાદજી મહારાજની જય. સમગ્ર ધર્મકુળ ભક્તિકુળ ભગવાનના વાલા સર્વે મુક્તો સર્વે સંતો ભક્તોના ચરણોમાં કોટી કોટી સાષ્ટાંગ દંડવટ વંદન પ્રણામ સાથે સૌ સંતો ભક્તોને જય શ્રી સ્વામિનારાયણ. કતારગામ વેડ રોડ ડબોલી 4 રસ્તા શ્રી હરિમંડપમાં બિરાજતા શ્રી સ્વામિનારાયણ ભગવાનના દિવ્ય લીલા ચરિત્રથી સભર શ્રી હરિચરિત્રમૃત સાગર ભગવાનની લીલા અને આજ્ઞા. ભગવાનના વાલા ભક્તો જે સદાશિવભાઈ અને નાથ ભક્ત વિલિયમ સાહેબને વડોદરા મળ્યા અને ત્યાં જે હકીકત બની એ બધી કાલે આપણે કથામાં વાત કરી. હવે અહીંના રાજા સયાજી રાવ ઘણા ભલા અને અનુપમ ભક્ત છે. તેમણે ભગવાન શ્રી સ્વામિનારાયણનો પ્રતાપ જાણીને તેમને અહીં બોલાવ્યા હતા. તેમણે હૃદયના શુભ ભાવથી ભગવાન શ્રી સ્વામિનારાયણની સેવા પૂજા કરીને અલૌકિક લાભ લીધો છે. વડોદરાના બધા ભક્તોને ધન્ય છે, તેમજ સયાજી રાવ મહારાજના શુદ્ધ ભાવને પણ ધન્ય છે. પરંતુ સરકારનો પહેલો વિઠ્ઠલરાવ દિવાન મોટો બેવકૂફ છે, નાલાયક છે. તે ભગવાનને કેદ કરવા ચાહતો હતો. ભગવાનને કેદ કરવાનું કામ તે મને કહેવા આવ્યો હતો, પણ અત્યારે મને તે આસુરી દીવાનું બધું જ છળ કપટ સમજાયું છે. આપ બંને ભક્ત છો તો સાંભળો, હું હાથ જોડીને કહું છું. આપ તો બધી રીતે વિરક્ત છો. આપને કાંઈ તકલીફ પડી હોય તો મને માફ કરજો. મહાપુરુષો, તમે ફરીને મને દર્શન દેજો. મારી આ વિનંતીને આપ હૃદયમાં રાખજો. આપ બોલીને વિલિયમ જેમ્સ સાહેબે બંને ભક્તોને વિદાય આપી અને તેમની ઘણી પ્રશંસા કરી. તે પછી સાહેબે પ્રસાદીનો હાર જે હતો તે પોતાના બાળકના કંઠમાંથી કાઢ્યો અને તત્કાળ જ ઘણા મહિમાથી તે હારને પોતાની આંખે અને માથે અને છાતી સાથે દબાયો. તેમજ શ્રી સ્વામિનારાયણ આવું નામ બોલવા લાગ્યા. સાહેબનો આવો શુદ્ધ ભાવ દેખીને જ્યારે અડધી રાત થઈ ત્યારે શ્રીહરિએ તે સાહેબને દર્શન દીધા. પછી તેને એમ કહ્યું કે અમે સ્વામિનારાયણ છીએ. તમારો પુત્ર ચોક્કસ તમારી પાસે આવશે. અત્યારે તો તે લખનૌની જેલમાં સવારોની સાથે ગુપ્ત રીતે રહ્યો છે. અમે આજ તેને જેલમાંથી છોડાવશું અને તે 16મે દિવસે તમારી પાસે આવશે. જે લખનૌના નવાબ છે તે મોટા ભક્ત બનશે. તમારા પુત્રને કેદમાંથી છોડી મૂકશે અને તેનું સન્માન કરી ઇનામ પણ આપશે. પછી નવાબે આપેલું ઇનામ લઈ સવારોની સાથે તમારો પુત્ર ઉમંગભર અહીં આવશે. આમ કહીને શ્રીહરિ તુરંત અદૃશ્ય થઈ ગયા. લખનૌના બાદશાહને
શ્રીહરિના દિવ્ય દર્શન. હવે તે જ રાતે લખનઉ શહેરના નવાબને શ્રીહરિએ અદ્ભુત મહાન તેજોમય દિવ્ય દર્શન દીધા. તે સમયે તેના પલંગની આસપાસ પાળેલા 8 કૂતરાઓની ખાસ ચોકી હતી. તે બધા જ શ્રીહરિને જોઈને ભસવા લાગ્યા. ત્યારે શ્રીહરિએ તે બધા કૂતરાઓની ઉપર દ્રષ્ટિ કરી. દ્રષ્ટિ કરતાની સાથે જ તેના ઉપર એવી અસર થઈ કે 8 કૂતરા ગાય થઈ ગયા. તે બધી ગાયો શ્રીહરિના ચરણ પાસે નીચું માથું કરીને ઊભી રહી અને પછી ઊભી કાન ઊંચા રાખીને દર્શન કરવા લાગી. નવાબે જ્યારે આવો અદ્ભુત પ્રતાપ દેખ્યો ત્યારે તે ઉઠ્યા અને શ્રીહરિના ચરણોમાં પોતાનું મસ્તક મૂક્યું ને પછી બોલ્યા, વાહ રે વાહ મારા ખુદા વાહ, આપ મારા ખુદા જ છો, પરવરદિગાર અલ્લાહ છો. આપે કૂતરાઓ ઉપર કેવી કૃપા દૃષ્ટિ કરી, કેમ જે મારા દેખતા જ આપે આ કૂતરાઓને તરત જ ગાયો બનાવી દીધી. ઓહો, આ તો કેવી આશ્ચર્યની વાત છે. આપ સાક્ષાત ખુદા છો. હું પણ કૂતરા જેવો જ નાપાક કુપાત્ર છું, તો મને પણ તેની જેમ પાક પવિત્ર બનાવી દો. નવાબની આવી વિનંતી સાંભળીને શ્રીહરિએ તેના માથા ઉપર હાથ ફેરવ્યો અને કહ્યું, આજથી તમે ગાય જેવા પવિત્ર થઈ જ ગયા છો. હવે તમે હિન્દુ ધર્મને જ પાળજો અને સ્વામિનારાયણ એવું નામ જ જપજો. આ સ્વામિનારાયણ એવું નામ સર્વોપરી છે. તેને 8 પહોર જપતા રહેજો. વળી વિલિયમ જેમ્સ સાહેબનો જે પુત્ર તમે કેદ કર્યો છે અને સાથે તેના બંને ઘોડેસવાર છે, તેને પ્રાતકાળમાં કેદખાનામાંથી છોડી મૂકજો. તેમજ તેમને ઘણું ઇનામ પણ આપજો. આમ કહીને શ્રીહરિ અદૃશ્ય થઈ ગયા. તેનાથી નવાબને અતિશય આશ્ચર્ય થયું. લખનૌના નવાબને જ્યારે શ્રીહરિના દર્શન થયા ત્યારથી આરંભીને તેનું મન સાધુ જેવું શાંત થઈ ગયું, કારણ કે શ્રીહરિએ તેને એવો પ્રતાપ બતાવ્યો હતો. તે પછી સવારે જેમ્સ સાહેબના પુત્રને અને તેની સાથેના બંને ઘોડેસવારોને નવાબે કેદખાનામાંથી બોલાવ્યા. પછી તેમને સોનાના કડા અને કંઠી અપાવી, સારા પોશાક આદિક આપી તેનું ઘણું સન્માન કર્યું અને ઘોડા ઉપર બેસાડીને સારી રીતે વિદાય આપી. પછી તે નવાબને રાજ્ય ઉપર પણ અતિ તીવ્ર વૈરાગ થયો અને શ્રીહરિનું ખૂબ ભજન કરવામાં તેને તાન લાગી ગયું. પછીથી તે પોતાની નવાબી વારસદારને સોંપીને હિન્દુ જેવા થઈ સતત ભગવતપરાયણ થઈ ગયા. તેઓ ગાય અને બ્રાહ્મણનું ઘણું સન્માન કરતા હતા. અખંડ કથા કીર્તન કરીને પુણ્યદાન કરતા હતા. જ્યારે તેમનો અંતકાળ આવ્યો ત્યારે છેલ્લે તેણે સૌને કહ્યું, આ શ્રી સ્વામિનારાયણ પધાર્યા છે. મને તેઓ પોતાના ધામમાં લઈ જાય છે, એટલે હું તેમની સાથે જાઉં છું. આમ કહીને તે ભગવાનના ધામમાં ગયા અને ભગવાનની સેવામાં અખંડ રહ્યા. પ્રભુ ઘનશ્યામને ધન્ય છે, ધન્ય છે. આવા અનેક જીવોનો તેમણે ઉદ્ધાર કર્યો છે. પછી તો તે જેમ્સ સાહેબનો પુત્ર અને તેના સાથીદાર બંને ઘોડેસવારો લખનૌની કેદમાંથી છૂટી ગુજરાત તરફ આવ્યા. શ્રીહરિએ જે વાત કહી હતી તે પ્રમાણે તે ચોક્કસ 16મે દિવસે વડોદરામાં આવી પહોંચ્યા અને ત્યાં પોતાના પિતાને મળ્યા. તેણે નવાબનો અપરાધ કર્યો હતો, તેથી તેને આજીવન કેદ થઈ હતી. પણ ભગવાન સ્વામિનારાયણે નવાબને દર્શન દીધા. નવાબને તેમના કલ્યાણ માટે હિન્દુ ધર્મ સ્વીકાર કરાવ્યો તેમજ પોતાને કેદથી છોડાવ્યા. આ બધી જ વાત તેણે પોતાના પિતાને કહી. ત્યારે તે સાહેબે પોતાના પુત્રને કહ્યું કે શ્રી સ્વામિનારાયણ તો સર્વ ઈશ્વરના પણ ઈશ્વર, પોતે સર્વોપરી ભગવાન છે. તેમણે જ ત્યાં આવીને નવાબને ભગવાનના રૂપમાં અદ્ભુત દર્શન દીધા છે. વળી તમને કેદથી છોડાવ્યા છે. ખરેખર ધર્મપુત્ર તે ભગવાનને ધન્ય છે, ધન્ય છે. વિલિયમ સાહેબે પોતાના પુત્રની આગળ આમ કહીને શ્રીહરિએ વડોદરામાં પધારીને જે ચરિત્ર કર્યા તે બધી જ વાત કહી સંભળાવી. પછીથી તો
તે બંને પિતા પુત્ર સત્સંગી થઈને ઉત્સાહથી શ્રીહરિનું ભજન ખૂબ કરતા હતા. આ રીતે વડોદરાના રેસિડેન્ટ વિલિયમ સાહેબને અને લખનૌના નવાબને પોતાનો પ્રતાપ જણાવી તેના કર્મબંધન અને બધા જ પાપ પણ છોડાવ્યા અને તેમને શ્રીહરિએ સહજમાં મોક્ષના અધિકારી કર્યા. એટલે જ એનું નામ સહજાનંદ કહેવાય છે. આ રીતે અવતારી પ્રભુ શ્રીહરિએ સૌનું કલ્યાણ કર્યું હતું. આ અક્ષરધામના નિવાસી સર્વોપરી ભગવાન શ્રીહરિમાં અપરંપાર ઐશ્વર્ય રહ્યું છે. તેમાંથી અહીંયા તો આ થોડુંક જ કહ્યું છે. દયાળુ શ્રીહરિએ વડોદરા પધારીને અનેક પરચા આપ્યા. પછી પોતે સંતો અને હરિભક્તોની સાથે ફરી વડતાલ પધાર્યા. મુક્તાનંદ સ્વામી કહે છે કે હે ગઢપુર નરેશ દાદા કાચર, પરમેશ્વર શ્રીહરિ વડોદરાથી આવીને વડતાલમાં રહ્યા. વડતાલમાં રહ્યા થકા એક દિવસ વિચાર કર્યો કે મારા બધા જ આશ્રિતોને માટે શાસ્ત્ર માત્રના સારરૂપ અને સુખરૂપ એક પત્રી લખું. પછી શ્રીહરિ વડતાલ નારાયણ મહોલમાં એકાંતમાં બેઠા, મનને શાંત રાખ્યું અને સાર વિષયને ગ્રહણ કર્યો. પછી ડાબા સાથળ ઉપર લાકડાનું એક હળવું પાટિયું રાખ્યું, તેના ઉપર એક કાગળ મૂક્યો અને જમણા હાથમાં એક કલમ લીધી. થોડી ગરદન ઝુકાવીને પત્ર લખવાનો આરંભ કર્યો. પછી તે શિક્ષાપત્રીમાં સમગ્ર શાસ્ત્રનો સાર કાઢીને ભરવા લાગ્યા, લખવા લાગ્યા. બરાબર સંવંત 1882ના મહાસુદ વસંત પંચમીનો દિવસ આવ્યો ત્યારે શ્રીહરિએ તે શિક્ષાપત્રી હરિમંડપમાં પૂર્ણ કરી. પછી શ્રીહરિએ નિત્યાનંદ સ્વામી આદિક વિદ્વાનોને બોલાવ્યા. તે સંતો ઉપર અપાર કૃપા કરીને પોતે લખેલી શિક્ષાપત્રી શોધવાને માટે આપી. ત્યારે તે જોઈને સંતોએ કહ્યું, હે મહારાજ, આપ શું કહો છો? આ તમારી વાણી તો વેદ સ્વરૂપ છે, આમાં ખામી ક્યાંથી હોય? પછી શ્રીહરિએ હરખથી સવિત્રાનંદ સ્વામી આદિ સંતોને બોલાવ્યા. તે લૈયા સંતોની પાસે શિક્ષાપત્રની પ્રતિવો કોપી લખાવી અને બધા જ દેશમાં મોકલાવી. દેશમાં રહેલા હરિભક્તો અને પોતાના પ્યારા સંતો સુધી તે શિક્ષાપત્રી પહોંચાડી દીધી. વળી સૌને આજ્ઞા કરી કે આ મારી વાણી છે, તે મારું સ્વરૂપ છે, માટે સૌએ તેને સુખરૂપ માનવી. આ શિક્ષાપત્રીનો સૌએ નિત્ય પાઠ કરવો. જે ન ભણ્યા હોય તેણે નિત્ય સાંભળવી. પાઠ કરવાનો કે સાંભળવાનો યોગ ન આવે તો ભાવથી આ શિક્ષાપત્રની પૂજા કરવી. અને જો શિક્ષાપત્રનું વાંચન વંચાય નહીં, શ્રવણ કહેતા સંભળાય નહીં કે પૂજન ન થાય, એ ત્રણમાંથી એક પણ જે દિવસ ન થઈ શકે તો તે દિવસ ઉપવાસ કરવો. આવી મારી આજ્ઞા છે, તેને તમારે શિરોમાન્ય કરવી. પછી શ્રીહરિએ વડતાલમાં રહીને વસંત ઉત્સવ કર્યો. તે વસંત ઉત્સવમાં સંતો હરિભક્તો અપાર ત્યાં આવ્યા હતા. તે વસંત ઉત્સવનો લાભ લેવાને માટે અમદાવાદના હરિભક્તો અને મચ્છાવના પ્રેમી ભક્તોને પણ આવ્યા હતા. તે સૌએ આ વખતે પોતપોતાના ગામમાં ફૂલદોલનો ઉત્સવ કરવાને માટે પ્રેમથી શ્રીહરિની પ્રાર્થના કરી. ત્યારે શ્રીહરિએ રાજી થઈને બંને પૂરના ભક્તોને ભાવથી વચન આપ્યું કે અમે તમારે ત્યાં ફૂલદોલનો ઉત્સવ કરવા આવશું. અમદાવાદ અને મચ્છાવમાં એકસાથે રંગોત્સવ કર્યા. શ્રીહરિએ કહેલા વચનને લીધે બંને પૂરના હરિભક્તો ખૂબ રાજી થયા. સૌ પોતાને ગામ ગયા અને સૌએ ઉત્સવની તૈયારી કરી. પછી જ્યારે હુતાશની નજીક આવી ત્યારે હરિભક્તો શ્રીહરિની રાહ જોવા લાગ્યા. શ્રીહરિએ ધર્મકુળને ગઢપુર મોકલ્યું અને પોતે વડતાલથી ચાલ્યા. પછી ડભાણ જઈને ભક્તોને દર્શન દીધા. પરમ નિપુણ શ્રીહરિ મહેમદાવાદ આવ્યા. ત્યાંના ભક્તોને દર્શન આદિથી સુખ કરીને ત્યાંથી આગળ ચાલ્યા. અમદાવાદ અને મચ્છાવ બંને ગામમાં સારા હરિભક્તો હતા. તેની તે સૌનો મનોરથ પૂર્ણ કરવા માટે સંતો અને હરિભક્તોની સાથે શ્રીહરિ બે સ્વરૂપે થયા. પછી શ્રીહરિ સંતો ભક્તોના રૂપ ધારણ કરીને
એક જ વખતે બંને ગામ ગયા. બંને ગામમાં ફૂલદોલનો ઉત્સવ કર્યો ને તેમાં હરિભક્તોને અપાર આનંદ આપ્યો. શું કર્યું મહારાજે? પછી શ્રીહરિ સંતો ભક્તોના રૂપ ધારણ કરીને, બોલો, પોતે પણ અનેક રૂપ ધારણ કર્યા અને સંતો ભક્તના રૂપ પણ ધારણ કરીને પછી તે બંને ગામમાં ગયા. ખૂબ જ રંગકીળા કરીને બંને ગામના હરિભક્તોને એકસાથે ધન્ય કર્યા. આમ ભક્તજનોના મનોરથને પૂર્ણ કરે એવા મહાસમર્થ શ્રી હરિ છે. પછી અમદાવાદમાં રહેલા મહારાજે ત્યાં જે સાબરગંગા સાબરમતી છે તેમાં સંતોએ સહિત ઉમંગથી સ્નાન કર્યું. તે પછી શ્રીહરિ શહેરમાં આવ્યા અને ભાવથી ભોજન કર્યું. પછી પોતે સંતોને પીરસીને અતિશય આગ્રહપૂર્વક જમાડ્યા. તે પછી શ્રીહરિ પોતાને ઉતારે પધાર્યા અને ત્યાં શાંતિથી થોડીવાર પોઢી ગયા. બપોર પછી શ્રીહરિએ સભામાં પલંગ ઉપર બિરાજમાન થઈને ભક્તોને સુખકારી દર્શન દીધા. તે સમયે શ્રીનગરના ભક્તોએ શ્રીહરિનું પૂજન ઘણા પ્રેમ ભાવથી કર્યું અને સંતોની પણ પૂજા કરી. આ સમયે ભક્તોએ શ્રીહરિને કસુંબી વસ્ત્ર અને ગુલાબના હાર, તોરા, ગજરાને બાજુબંધ પહેરાવ્યા. તે પછી એક દિવસ નરનારાયણ દેવના મંદિરની આગળ ચોકમાં એક મોટી અદ્ભુત સભા ભરાણી. પછી શ્રીહરિએ સહેતુક અવગુણ ન લેવાનું કારણ કહ્યું. તેમાં એક ઊંચું સિંહાસન ઘણું શોભતું હતું. શ્રીહરિ આવીને તેના ઉપર બેઠા. ત્યાં તેમની ચારે બાજુ સંતો અને હરિભક્તો બેઠા. સૌ મૂર્તિમાં તદાકાર થઈને શ્રીહરિની સન્મુખ જ જોઈ રહ્યા હતા. સૌ મૂર્તિમાં તદાકાર થઈને શ્રીહરિની સન્મુખ જ જોઈ રહ્યા હતા. તે સભામાં અક્ષરાધિપતિ પરમેશ્વર શ્રીહરિ કરુણા કરીને બોલ્યા, બધા જ સંતો અને હરિભક્તો સૌ સાંભળો. હું તમને આજ એક વાત કહું છું. અત્યારે લાખોની સંખ્યામાં અપાર મનુષ્યો અમારા આશ્રિત થયા છે, પરંતુ તે સૌની સમજણ એકસરખી નિશ્ચિત રહેતી નથી. કોઈના સ્વભાવ પ્રકૃતિને જોઈને કે કોઈના શબ્દને સાંભળીને કોઈનો અવગુણ લેવો નહીં. હું કીધું? કોઈના સ્વભાવ પ્રકૃતિને જોઈને કે કોઈના શબ્દને સાંભળીને કોઈનો અવગુણ લેવો નહીં. એવી સાચી સવળી સમજણ દઢ કરી રાખવી. કેમ છે? બધાનું બધું એક સરખું ન હોય એનું એક કારણ છે, તેમાં જરાય ખોટું નથી. સાતેય ધામના જે મુક્ત છે તે આ સત્સંગમાં આવ્યા છે. તેથી તે સૌની સમજણ, રુચિ, બુદ્ધિ અને ક્રિયા, બ્રાય એટલે બહારનું વર્તન સુધામાં ફરક રહે છે. ધીરે ધીરે પ્રગટ ભગવાનની ઉપાસના કરીને સૌને અહીંથી જવાનું છે. પછી એક જગ્યાએ ભગવાનના એક જ ધામમાં સૌએ ભેળું રહેવાનું છે. માટે ક્યારેય સંત ભક્તોનો અવગુણ લેવો નહીં. તેમાં પણ જે શ્રેષ્ઠ ગુણવાળા અને સ્થિર મનના સંતો અને હરિભક્તો હોય તેને તત્કાળ ઓળખવા અને તેનો જ યોગ હંમેશા રાખવો. સર્વે સંતો ભક્તોમાં જે ઉત્તમ પ્રકારના છે તેનો જે યોગ પામે છે તેમાં સૌથી ઊંચી સ્થિતિ જરૂર આવે છે. માટે આવા ઉચ્ચ કોટીના સાચા સંત ભક્તને ઓળખીને તેનો પ્રેમથી સમાગમ કરવો. બીજા બધાનો તેનું હિત સમજીને ગુણ લેવો. ભૂલથી પણ ક્યારેય તેનો અવગુણ ન લેવો. મનમાં આવો નિર્ધાર કરવો અને જે ઉચ્ચ કોટીના સાચા સંત ભક્ત હોય તેનો જ સમાગમ કરવો. જ્યારે શ્રીહરિની આવી વાત સાંભળી ત્યારે સદ્ગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામીએ શિર નમાવી પ્રણામ કરીને પૂછ્યું, હે સુખકંદ શ્રીહરિ, આપ દયા કરીને મારા પ્રશ્નને સાંભળો. શ્રીહરિએ નગરમાં 7 ધામના મુક્તોના લક્ષણ કહ્યા. ગોપાળાનંદ સ્વામી પૂછે છે, આપે 7 ધામના જે મુક્ત કહ્યા તેના ગુણોથી યુક્ત લક્ષણ સાંભળવાની મને ઈચ્છા છે, તો આપ કૃપા કરીને મને અલગ અલગ લક્ષણ કહો. ત્યારે સુખનિધિ શ્રીહરિ બોલ્યા કે, તમે બધાએ સંતો સાંભળો. આ લોકના જે મુક્ત હોય છે તેના લક્ષણ
હું પહેલાં તમને કહું છું. તો હે ગોપાળાનંદ મુનિ, તમે સાંભળો. જે ભક્ત પ્રગટ ભગવાનનું ભજન કરતો હોય, જગતથી ઉદાસ હોય, તો પણ આ લોકમાં વ્યાપ્તિ કરવી એવા નામની ઈચ્છા રાખતો હોય, એટલે જ તે ભાગ્યશાળી ભક્ત તપ કરે, ધર્મ પાળે, જ્ઞાન શીખે, વૈરાગ્ય દ્રઢ કરે અને બીજાને સત્સંગ કરાવે. વળી ભગવાનના સ્વરૂપની કથા વાર્તા કરવી અને નિત્ય પ્રગટ ભગવાનનું ધ્યાન કરવું ઇત્યાદિ જે ક્રિયા કરે તેમાં પોતાના સદ્ગુણોની આ લોકમાં વિખ્યાતિ થતી રહે, કીર્તિ વધતી રહે, એમ પોતાની મોટપ વધાર્યાની ભાવનાથી કરતો હોય છે. અર્થાત તે જે ક્રિયા કરે છે તેમાં ઉપર કહ્યો તેવો પોતાની મોટપ વધારવાનો આશય જરૂર દિલમાં રાખીને કરે છે, પણ કેવળ ભગવાનને રાજી કરવા માટે જ તે કોઈ ક્રિયા કરતો નથી. જે હું આવી રીતે ધર્માદિકને દૃઢપણે પાળીશ તો ભગવાનનો મારી ઉપર રાજીપો થશે ઇત્યાદિ ભગવત પ્રસન્નતા વિના કેવળ આ લોકની વિખ્યાતિને અર્થે કરે, આવા જેના લક્ષણ હોય તેને આ લોકનો મુક્ત માનવો. હવે બીજા દેવલોકના મુક્તની સ્થિતિ કહું છું, તેને તમે ધ્યાન દઈને સાંભળો. ગોપાળન મુનિ, પ્રેમથી સાંભળો. પ્રગટ ભગવાનનો ભક્ત હોય અને ભગવત સ્વરૂપમાં પ્રીતિવાળો હોય અને પ્રગટ ભગવાનની ઉપાસના કરતો હોય, પરંતુ તેની પ્રકૃતિ જો રજોગુણી હોય અને રજોગુણી પદાર્થમાં તેની વૃત્તિ સદા રહેતી હોય, વળી સારા રમણીય પદાર્થના ભોગ સુખને તે સારા માનતો હોય, તેને વાજિંત્રો વગાડીને ગાવામાં અતિ પ્રીતિ હોય અને તેનું ચિત્ત ગીત સંગીત ગાવા સાંભળવામાં આસક્ત રહેતું હોય, સારા રાગદાર કીર્તનોને મન દઈને નવા રચતો હોય, તે ભક્ત ભલે ધર્મમાં નિશ્ચિત રહેતો હોય તો પણ સારા ઝીણા વસ્ત્રમાં તે રાગ રાખતો હોય અને નાના બાળકો કે પોતાની સમક્ષ બરોબરિયાની સાથે ઉત્સાહથી સોબત રાખતો હોય, રજોગુણી મનુષ્યોનો સંગ કરતો હોય અને તેમાં હેત રાખતો હોય, આ આગળ કહી જે બધી બાબત તે જેના જીવમાં મુખ્યપણે રહેતી હોય અને જેના દિલમાં ભગવાનના સ્વરૂપનું સદા ગૌણપણું રહેતું હોય, આવા લક્ષણવાળાને સ્વર્ગનો મુક્ત કહેવાય છે. હવે ત્રીજા વૈકુંઠના મુક્તના લક્ષણ કહું છું, તેને સાંભળો. જે પ્રગટ ભગવાનનો ઉપાસક હોય અને તેનું જ સ્મરણ કરતો હોય, સુખરાશિ એવા ધર્મને હંમેશા પ્રેમથી પાળતો હોય, એવા ભક્તને પ્રગટ ભગવાન ભાવથી આજ્ઞા કરે કે આ ધર્મને ગૌણ કરીને અમે કહીએ તેમ કરો, ત્યારે તે ભક્ત ભગવાનના ગુણ ગાય ખરો, પરંતુ તે ભગવાનની આજ્ઞાને માને નહીં. પોતાના અંગને જે મળતા આવતા હોય એવા ભગવાનના વચનને ભાવથી માને, પણ ભગવાનનું જે વચન ધર્મથી વિરુદ્ધ લાગે તેને તે માને નહીં. ભગવાન કહે છતાં તે ક્યારેય ધર્માચરણને ન્યૂન ન કરે અને તે બાબતમાં તો તે ભગવાનની પણ શરમ ન રાખે. આવા જેના લક્ષણ હોય તેને વૈકુંઠનો મુક્ત જાણવો. હવે ચોથા બદ્રિકાશ્રમના મુક્તની વાત કહું છું, તે તમે ગોપાળાનંદ મુનિ સાક્ષાત સાંભળો. તે પ્રગટ ભગવાનનો જે ભક્ત હોય પરંતુ તે તપ કરવામાં વિશેષ આસક્ત રહે, એવા ભક્તને ભગવાન આજ્ઞા કરે તો પણ તે પોતાના તપમાં ભંગ કરે નહીં અને પોતાના તપમાં કંઈક ન્યૂનતા આવે એવા ભગવાનના વચનને પણ માને નહીં. પોતાના તપરૂપી અંગને જે વચન મળતા આવે તેમાં ભગવાનના વચનને માને, પરંતુ તપને ગૌણ કરે નહીં. અર્થાત તપને ઘસારો આવે તેવું માને નહીં. આવા લક્ષણ જેમાં હોય તેવા ભક્તને પ્રેમથી બદ્રિકાશ્રમનો મુક્ત જાણવો. હવે પાંચમા શ્વેતદીપના મુક્તની વાત કહું છું, તેના લક્ષણ હૃદયમાં ધારો. જે પ્રગટ ભગવાનનો આશ્રિત હોય અને પ્રેમથી ભગવાનની ઉપાસના કરતો હોય, બધા જ ઇન્દ્રિયો અંતઃકરણથી અલગ પ્રતિલોમપણે રહેતો હોય, કોઈ માયિક વસ્તુ અંગે ઉદ્વેગ ન કરે અને કોઈક માયિક વિષયનો ઘાટ પણ ન કરે, તે સંકલ્પોને જીતવા માટે વૃત્તિને સ્વચ્છ અને નિર્મળ રાખે. કદાચ
ભગવાન તેને ઇન્દ્રિયો અંતઃકરણથી પ્રતિલોમપણે રહેવારૂપ પોતાના અંગને ઘસારો લાગે એવી આજ્ઞા કરે તો તેવા વચનને તે ભક્ત માને નહીં, પણ પોતાની રીતે ભગવાનનું ભજન કરતો રહે. આ સત્સંગમાં આવા લક્ષણથી યુક્ત કોઈ ભક્ત દેખાય તો તેને શ્વેતદીપનો મુક્ત જાણી લેવો. ગોપાળાન મુનિ, હવે છઠ્ઠા ગોલોકના મુક્તની રીત તમે સાંભળો. હું પ્રેમથી કહું છું કે તે છઠ્ઠા પ્રકારનો ભક્ત છે તે પણ પ્રગટ ભગવાનનો જ ભક્ત હોય છે. એ મનમાં કાંઈક એવી ઈચ્છા રાખતો હોય છે કે તે ઘણા કિંમતી વસ્ત્રથી અને જાત જાતના પવિત્ર ભોજન કરાવીને સેવા કરે. તે મોટા મોટા મંદિરોના કામ, બાગ બગીચા જેવું કામ, રાસ લઈને કીર્તન ગાવા, આમ બધી રીતે ભગવાનની ભક્તિ કરે, નાચી નાચીને ખૂબ ગાય, તેમાં ઘણો આનંદ પામે. પણ જ્યારે ભગવાન એને એમ આજ્ઞા કરે કે આ બધી ક્રિયા તમે ન કરો, મારો અડગ નિશ્ચય કરો, મારી આજ્ઞામાંથી પાછા ન પડો, આવા ભગવાનના જો વચન હોય તો એને વિચારીને મનમાં ધારે, પણ પોતાના અંગમાં ગૌણતા થાય એવા વચન ન માને, પણ પોતાના અંગમાં મળતા આવે એવા વચનને માનવામાં ઉમંગવાળો રહે, તે ભગવાનના મહાપ્રતાપી વચનનો ત્યાગ કરે, પરંતુ પોતાના અંગને છોડે નહીં, અર્થાત ઘસારો આવવા દે નહીં. આવા લક્ષણ જેમાં દેખાય તેને ગોલોકધામનો મુક્ત જાણવો. હવે જે સાતમા અક્ષરધામના મુક્ત છે તેના પવિત્ર લક્ષણ સાંભળો. જો ભક્તો અક્ષરધામમાં જવું હોય એના આ પવિત્ર લક્ષણ મહારાજ બતાવે છે. જે પ્રગટ ભગવાનનો આશ્રિત હોય, ડર ચિત્તવાળો, અસાધારણ ધર્મવાન હોય, જ્ઞાન, વૈરાગ અને એકાંતિકી ભક્તિમાં પણ જેને દઢ મતિ થઈ હોય, વળી જેને ભગવાનનો મહાત્મા જ્ઞાને સહિત અડગ નિશ્ચય હોય, તેમાં એક ડગલું પણ જે ક્યારેય પાછો પડે નહીં, આવો તે પાકો મહામુક્ત છે. છતાં તે ભગવાનની આજ્ઞાને અનુસારે જ રહે છે. પ્રત્યક્ષ ભગવાન જેમ કહે તે રીતે જ તે સંત અને હરિભક્ત રહે, વળી પ્રાર્થના કરતો રહે જે હે પ્રભુજી, આપ જે રીતે કહો તે રીતે જ હું સદા રહીશ, આપની આજ્ઞાને શિર ચડાવીશ. આમ તે ભક્ત જેવા પ્રગટ ભગવાનના વચન હોય તે પ્રમાણે જ સદા વર્તન કરતો રહે. આમ અમારા વચનમાં લેશ માત્ર પણ શંકા ન કરે અને મારી મૂર્તિમાં ચિત્તને ધારે. અવિનાશી ભગવાન જ્યારે આ લોકમાંથી અદૃશ્ય થાય અને પોતાના ધામમાં રહે ત્યારે એ ભગવાને પોતે જેવી આજ્ઞા સહિત મર્યાદા બાંધી હોય તે રીતે જ પોતે રહે, પણ તે ધર્મ મર્યાદાને ક્યારેય લોપે નહીં. આગળ કહ્યા તેવા જેના લક્ષણ જણાતા હોય તે અક્ષરધામના મુક્ત ગણાય છે. આ કહ્યા તેવા સાતેય પ્રકારના મુક્ત અત્યારે આપણા સત્સંગમાં રહ્યા છે. એ બધા જ મુક્તોને તમારે ઓળખી રાખવા, પણ તે કોઈનો અવગુણ લેવો નહીં. સાચો પ્રેમ રાખીને જે ઉત્તમ મુક્ત હોય તેનો જ સમાગમ કરો. આગળ કહેલી શ્રીહરિની વાતને સાંભળીને ગોપાળાન સ્વામી આદિક બધા સભામાં બેઠેલા સંતો અને હરિભક્તો ખૂબ રાજી થયા. અમદાવાદમાં શ્રીહરિ રોજ રોજ આ રીતે લીલા કરીને પોતાના ભક્તોને અત્યંત પ્રેમ ઉપજાવતા હતા. તેવામાં ચૈત્ર સુધી બીજ આવી. પછી બધા જ ભક્તોને પોતપોતાના દેશમાં જવાની આજ્ઞા કરી. પછી પરમ પ્રવીણ શ્રીહરિ કમિયાળા ગામ પધાર્યા. મુક્તાનંદ સ્વામી ઘણા અરગથી કથારૂપી ગંગાને લહેરાવે છે અને દાદા ખાચર આદિ સૌ તે ગંગામાં પ્રેમથી ડૂબકી મારે છે. હરિચરિત્ર રૂપી ગંગામાં સ્નાન કરીને બધા જ અત્યંત પવિત્ર થયા અને તે સૌનું મન રોજ રોજ ભગવાનની મૂર્તિમાં વધારે રહેવા લાગ્યું. શ્રી હરિના ચરિત્ર સુખના સારરૂપ છે. પ્રભુની કૃપારૂપ સદભાગ્ય વિના તે ક્યારેય મળે નહીં. જેના અપાર ભાગ્ય હોય તે જ આ હરિચરિત્રને કહી શકે છે અને સાંભળી શકે છે તથા લખી શકે છે.
મુક્તાનંદ સ્વામી અને દાદા ખાચરના સદભાગ્યની વાત તો હું શું કહું. સદગુરુ આધારાનંદ સ્વામી ઘણા મહાન ભાગ્યશાળી હતા એમ આપણે સૌ જાણીએ છીએ. સદગુરુ મુક્તાનંદ સ્વામી કહે છે કે હે ઉત્તમ રાજા, તમે સુખરૂપ શ્રી હરિચરિત્રને સાંભળો. જ્યારે શ્રીહરિ કમિયાળા પધાર્યા ત્યારે તેમની સામે સ્વાગત કરવા માટે જે હરિભક્તો આવ્યા હતા તેના નામ હું હવે તમને કહું છું, તે તમે સાંભળો. કમિયાળામાં સિંહાવણાર નામે ઘણા સારા હરિભક્ત હતા. તેમજ હઠીભાઈ પણ શ્રીહરિના પ્રિય ભક્ત હતા. તે સિવાય નથુ ગઢવી, ખેમરાજભાઈ અને મોડભાઈ પણ શિરોમણી ભક્ત હતા. ઉપર ગણાવ્યા એ આદિક બધા હરિભક્તો શ્રીહરિની સન્મુખ આવ્યા અને સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા. સૌએ શ્રીહરિના ચરણમાં શ્રીફળ આદિકની ભેટ મૂકી વાજતે ગાજતે ધામધૂમથી શ્રીહરિને ગામમાં પધરાવ્યા અને સૌને સારા ઉતારા અપાવ્યા. સૌએ શ્રીહરિને એવી વિનંતી કરી કે આપ રામનવમી અહીં કરો. તે સાંભળીને ઘનશ્યામ પ્રભુ શ્રીહરિએ બહુ સારું એમ કહ્યું. શ્રીહરિ રામનવમી અહીં કરવાના છે આવી વાત ઠેર ઠેર ફેલાઈ ગઈ. કમિયાળામાં રામનવમીનો સારો સમયો થનારો છે એમ જાણીને ભાલ પ્રદેશના હજારો ભક્તો ત્યાં આવ્યા હતા. ગાફના દરબાર મનુભા સજી ધજી સવારી સાથે આવ્યા હતા. તેના ત્રણેય પુત્ર સાથે હતા. એક બાપુરાયજી, બીજા અર્જુનસિંહજી અને ત્રીજા રૂપસિંહજી હતા. પીપળીના દરબાર દાદાભાઈ આવ્યા. તેમજ બીજા પણ હરિભક્ત બાઈભાઈ ઘણા ત્યાં આવ્યા હતા. ધોલેરાથી પૂજાભાઈ અને અદ્ભુતાનંદ સ્વામી આવ્યા હતા. રામનવમીનો ઉત્સવ ઘણો સારો અને ભક્તોને સુખ દેનારો થયો. સૌ હરિભક્તોએ રસોઈ આપી અને પ્રભુ શ્રીહરિની પ્રેમથી પૂજા કરી. ઘનશ્યામ પ્રભુ રોજ ત્યાં સભા કરતા અને તેમાં જ્ઞાન વાર્તા કરતા હતા. ધર્મરક્ષક ધર્મપુત્ર શ્રીહરિએ કમિયાળામાં ઘણી લીલા કરી. ત્યાંના હરિભક્તોને ઘણા ધન્યવાદ છે અને ત્યાંની ભૂમિને પણ ધન્ય છે. કમિયાળા તો તીર્થભૂમિ ગણાય અને તે કાયમને માટે વ્રજભૂમિ જેવી પવિત્ર કહેવાય છે. હવે ગ્રંથમાં લખેલી આ લીલાને વાંચીને મોટા મોટા મુનિઓ પણ ગાશે. ચૈતર સુધી પૂનમનો દિવસ આવ્યો ત્યાં સુધી શ્રીહરિ કમિયાળામાં રહ્યા. તે વખતે અદ્ભુતાનંદ સ્વામી અને પૂજાભાઈએ કહ્યું કે હે સુખદાયક મહારાજ, આપ સાંભળો. ધોલેરામાં મંદિર તૈયાર થયું છે. લગભગ બધું જ કામ થઈ ચૂક્યું છે. તો આપ ધોલેરા પધારો અને હવે ભગવાનની મૂર્તિ પધરાવો. મંદિરનું કાંઈક કામ અધૂરું હશે તે ધીરે ધીરે પૂરું કરશું. આમ સ્વામી અને દરબારની આવી વિનંતી ધર્મકુમાર શ્રીહરિએ સાંભળી પછી ધોલેરા મહારાજ પધાર્યા. કાંઠી હરિભક્તો, સંતો અને બીજા હરિભક્તોએ સહિત શ્રીહરિ ઘણા પ્રેમથી કમિયાળાથી નીકળી ધોલેરા આવ્યા. શ્રીહરિ પધાર્યા છે એમ સાંભળીને ત્યાંના બધા સત્સંગીઓએ શ્રીહરિની સન્મુખ આવ્યા. સૌ સામૈયું લઈ સન્મુખ ગયા અને ત્યાં શ્રીહરિના દર્શન કર્યા. સૌએ શ્રીહરિને ફૂલહાર પહેરાવી ચરણમાં શ્રીફળની ભેટ મૂકી હૃદયમાં ઘણો પ્રેમ રાખીને સૌએ શ્રીહરિને દંડવત પ્રણામ કર્યા. વાજતે ગાજતે સૌ હરિભક્તોની સાથે સુખકારી શ્રીહરિ ધોલેરાપુરમાં પધાર્યા અને પૂજાભાઈને ઘેર ઉતર્યા.